નમસ્કાર સમાચારમાં આગળ વાત કરીએ માંગરોળની તો માંગરોળમાં ભાજપ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું ત્યારે ગુજરાતના પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર માંગરોળ શહેર યુવા તેમજ તાલુકા યુવા ભાજપ દ્વારા માંગરોળની ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાના હસ્તે આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। માંગરોળ શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદાર તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા હતા। આ રક્તદાન કેમ્પમાં કુલ 61 લાભાર્થીઓએ રક્તદાન કર્યું છે ત્યારે યુવાનોના દ્વારા મોટા પ્રમાણમાં રક્તદાન કરવામાં આવ્યું હતું। ગુજરાતના વનોતા પુત્ર અને આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ હોય તે નિમિત્તે માંગરોળ શહેર તેમજ તાલુકા યુવા ભાજપ દ્વારા આજે શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા માંગરોળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। તેમજ આ ખુશી ઉપર અમે બધા કાર્યકર્તાઓ સાથે મળીને બ્લડ ડોનેશન આયોજન કરેલ છે। તેમજ નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે જન્મદિવસની અનેકાનેક ખૂબ ખૂબ શુભેચ્છાઓ।